આજનો આપણો નવો ટોપિક છે અંગ્રેજી મૂળાક્ષરનું સંકેતીકરણ. એકદમ સહેલો ટોપિક છે. જે અંગ્રેજી મૂળાક્ષર જે પણ ભાષામાં લખવામાં આવે તેને માન્ય રાખીને તે ભાષા મુજબ જ શબ્દનું રૂપાંતરણ કરવાનું હોય છે. આપણને જે આપ્યું હોય તે જ પ્રમાણે આપણે રૂપાંતર કરી અને જવાબ મેળવવાનો હોય છે. કાંઈ પણ તૈયારી ન કરી હોય છતાં પણ આ ચેપ્ટરના પ્રશ્ન તમને આવડી જશે. એકાદો પ્રશ્ન પૂછે તો, હજી સુધી ક્યારેય પૂછાયો નથી, પરંતુ પૂછી શકે ખરા. પ્રશ્ન કેવા હોય તેની વાત કરીએ. જો ઓ ને ઈ, એ ને સી, એમ ને આઈ, એસ ને ઓ, એન ને પી, ઈ ને એમ, આઈ ને એ, પી ને એન અને સી ને એસ લખાય તો સી, ઈ, પી, એ, એમ, ઓ ને શું લખાય? આવો પ્રશ્ન પૂછે. ઓપ્શન લખીએ. પહેલો ઓપ્શન છે SMNCIE. બીજો ઓપ્શન છે SMNICE. ત્રીજો ઓપ્શન છે SNMTCE. અને ચોથો ઓપ્શન આપ્યો છે AONAES. એમ ને આઈ, એસ ને ઓ, એન ને પી, ઈ ને એમ, આઈ ને એ, પી ને એન અને સી ને એસ લખાય છે. અને એક આપણને આવો સ્પેલિંગ આપ્યો છે, એને કેવી રીતે લખાય તે આપણે શોધવાનું છે. CEPAMO. એકદમ સરળ છે. ભૂલ શું નથી કરવાની તેની વાત કરું. સીની જગ્યાએ 2 વખત સી આપ્યો છે. જુઓ, મેં લીટી કરી છે એનું કારણ જ એ છે કે આપણું ધ્યાન જાય કે કોની જોડ કઈ છે. પરીક્ષામાં પણ તમારે લીટી કરવાની, જેથી ખબર પડે આ અક્ષરની જગ્યાએ મારે આ જ અક્ષર વાપરવાનો છે. એકદમ નજીક નજીક બધા અંક હશે એટલે તમને શોધવામાં તકલીફ પડી શકે ઉતાવળના કારણે. સી ને એસ, આ જે પ્રશ્નોમાં સી આપ્યો છે તે આ બાજુનો ડાબી બાજુનો સી હોવો જોઈએ. જમણી બાજુનો સી પસંદ કરવાનો નથી, નહીંતર આપણને એમ થાય એને સી કહેવાતું હશે તો સી ને એ કહેવાતું હશે, અથવા તો એકદમ નજીક અક્ષરના કારણે સીની નજીક એ તમે લઈ શકો, અથવા તો સીની જગ્યાએ એમ પણ તમે ભૂલથી લઈ શકો. પણ આવી ભૂલ આવા સહેલા પ્રશ્નમાં કરવાની નથી. સી ને એસ કહેવાય છે, તેથી એસ લખીએ. ઈ ને શું કહેવાય છે? ફટાફટ એમ. પી ને એન, એ ને સી, એમ ને જો એમ અહીં પણ છે પણ આપણે આ એમનો ઉપયોગ કરવાનો છે કારણ કે એમને આઈ કહ્યું છે. આ જે પ્રશ્ન છે એ ઈ માટે છે, એમ માટે નથી. અને ઓ ને ઈ કહેલું છે, તો જવાબ શું આવશે? SMNCIE. ક્યાં મળે છે? આ પહેલો ઓપ્શન જ છે. હા, આપણો જવાબ. એકદમ સરળ છે. માત્ર ઉતાવળના કારણે આપણે ઝડપથી આજુબાજુના મૂળાક્ષર ન લખી શકીએ તેનું ધ્યાન રાખવાનું છે. નવા પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે, પી ને બી, એ ને ડી, આર ને એફ, ઈ ને જી, એન ને જે, કે ને સી કહેવાય છે. જ્યારે તમે પ્રશ્ન વાંચો ત્યારે જ તમારે લીટી કરતી જવાની છે, જેથી કરીને સમય બગડે નહીં. તો PEN શબ્દ માટે શું લખાય?
તો લખીએ બાજુમાં PEN. P માટે B છે, E માટે G છે અને N માટે છે J. B, G, J. તો કયો ઓપ્શન આવે છે? C, B, G, J. આ આપણો જવાબ છે. એકદમ સરળતાથી તમે લખી શકશો. બીજો પ્રશ્ન છે, E ને Q, A ને P, R ને M, T ને Z, H ને S કહેવાય છે તો ART ને શું કહેવાય? પરીક્ષામાં પણ આવી રીતે જ તમારે જવાબ શોધવા પ્રયત્ન કરવાનો છે. A માટે શું આપ્યું છે? P આપેલો છે. R માટે M આપ્યો છે. T માટે Z આપ્યો છે. જવાબ શું મળ્યો? PMZ. એટલે કે જવાબ આવશે C, PMZ. ત્રીજો પ્રશ્ન છે, K ને L, C ને S, P ને B, R ને M, V ને W કહેવામાં આવે છે તો CK, PR ને શું કહેવાય? તો C માટે છે S, K માટે છે L, P માટે B છે અને R માટે M છે. તો જવાબ શું આવ્યો? SLBM. SLBM. D જવાબ છે તે સાચો જવાબ છે. ચોથો પ્રશ્ન જોઈએ. આ થોડોક અલગ પ્રશ્ન છે એની જેમ જ પણ અલગ પડે છે. તો આપણે લખવું પડશે બાજુમાં જે આગળના ચેપ્ટરમાં લખ્યું હતું એ પ્રમાણે. SHEEP હોય તો GAXXR લખાય છે. એવી જ રીતે BLEAT ને HPXTN લખાય છે. આ બંને અલગ અલગ છે. તો SLATE ને શું લખાય તે આપણે કહેવાનું છે. તો S માટે G, પેલો અક્ષર આપણને મળી ગયો G. L માટે P છે. L માટે P, A માટે T અને T માટે N, E માટે X. બધી જગ્યાએ E છે જ તે બધા માટે X જ આપેલું છે. તો જવાબ કયો મળ્યો આપણને? GPTNX. GPTNX. B ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે. પરીક્ષામાં આવી રીતે બે સ્પેલિંગ હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, શોધવા નહીં બેસવાનું. H બીજો છે તો બીજો શું છે, E ત્રીજો છે તો આ બાજુ ત્રીજો શું છે, વાર લાગશે. આપણે પ્રેક્ટિસ આગળના ચેપ્ટરમાં આ પ્રમાણે જ કરેલી છે. તો શક્ય હોય તો શાંતિથી પણ સ્પીડમાં મગજને શાંત રાખવાનું અને સ્પીડમાં આપણે પ્રશ્નના જવાબ શોધવા પ્રયત્ન કરવાના. પાંચમો પ્રશ્ન છે, STONE તેની માટે FNBLK આપેલું છે આપણને. તો NOTES માટે શું લખાય? T માટે N છે, N માટે T નથી. ફરીથી યાદ કરાવી દઉં. પહેલાં જે આપ્યા હોય ડાબી બાજુના અક્ષર એના ઉપરથી જમણી બાજુના અક્ષર આપણે લેવાના હોય. તેથી N માટે L છે, N માટે T નથી. ઉતાવળે આ ભૂલ ન થવી જોઈએ. N માટે L છે, O માટે B છે, T માટે N, E માટે K અને S માટે F. તો જવાબ શું મળ્યો આપણને? LBN
કે એફ. ક્યાં છે આ ઓપ્શન? ઓપ્શન બી. આ આપણો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ઈ ને એ, એ ને આર, આર ને એક્સ, એમ ને એસ, ટી ને ડબલ્યુ, પી ને ઓ, ડબલ્યુ ને ઈ, ઓ ને ટી કહેવામાં આવે છે. તો ડબલ્યુ એ આર એમ ઓ ટી ઈ માટે શું લખી શકાય? જોઈએ. ડબલ્યુ માટે ઈ, એ માટે આર, આર માટે એક્સ, એમ માટે એસ, ઓ માટે ફરીથી ટી અને ટી માટે ડબલ્યુ અને ઈ માટે છે એ. ભૂલ ન થવી જોઈએ આગળ પાછળના મૂળાક્ષર શોધવામાં. જવાબ મળ્યો આપણને ઈ આર એક્સ એસ ટી ડબલ્યુ એ. આવો ઓપ્શન ક્યાં છે? ઈ આર એક્સ એસ ટી ડબલ્યુ એ. આટલી બધી મહેનત કર્યા પછી ઓપ્શન ખોટો ટીક ન થઈ જાય તેની ખાસ નોંધ રાખવાની છે કે માઇન્ડમાં ક્લિયર જ હોવું જોઈએ. ઉતાવળે ઓપ્શન ખોટો જવો જોઈએ નહીં. બધા મૂળાક્ષરો એકબીજાની સાથે મળતા મળતા જ આવે છે. તેથી ખાસ યાદ રાખવાનું કે ટીક કરતાં પહેલાં ચેક કરવાનું કે આ જ જવાબ મારે આવ્યો છે ને, એ ખાસ તમારે જોવાનું છે.